ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કાલે 15 નવેમ્બરના દિવસે જો ચૈતર વસાવા ડેડિયાપાડાની અંદર પ્રવેશ કરશે તો તેમને થશે જેલ। હા મિત્રો, આ સાચી વાત છે અને આ વાત ખુદ ચૈતર વસાવાએ બતાવી છે। કારણ કે 15 નવેમ્બરના દિવસે એટલે કે કાલે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે। તો મિત્રો, કાલે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવશે, ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવશે, પણ જે વિસ્તારના ધારાસભ્ય એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય જ ડેડિયાપાડામાં નહીં આવી શકે। કારણ કે ચૈતર વસાવા સામે થોડા દિવસો પહેલા જે સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી એમાં ચૈતર વસાવા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા અને આખરે ઘણી મહેનતના બાદ ચૈતર વસાવાને જામીન મળ્યા। પણ કેવા જામીન મળ્યા? પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે કે નહીં ડેડિયાપાડામાં। તો મિત્રો, હવે જો ચૈતર વસાવા ડેડિયાપાડામાં જશે તો તેમને ફરી જેલમાં જવું પડી શકે છે એવું ચૈતર વસાવાએ બતાવ્યું છે। અને તમે બધા જાણો જ છો કે ચૈતર વસાવાને ફસાવવા માટે ઘણા બધા લોકો ઘણી બધી પ્રયાસો કરે છે કે ક્યારે ચૈતર વસાવા કઈ પણ જાતની ભૂલ કરે અને અમે એમને જેલમાં પૂરીએ। પણ મિત્રો, કાલે તો ચૈતર વસાવા ડેડિયાપાડામાં નથી જ આવવાના। એ ચૈતર વસાવાએ ખુદ પોતાના મોઢે કહ્યું છે। ઘણા બધા લોકોના મનમાં એવું પણ હતું કે શું કાલે ચૈતર વસાવા ડેડિયાપાડામાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? તો ના મિત્રો, ના, ચૈતર વસાવા કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાના। અમુક ઘણા બધા એવા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે ચૈતર વસાવા 15 નવેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી સાહેબના હાથે ભાજપમાં જોડાવાના છે। પણ મિત્રો, એવું કંઈ નથી। ચૈતર વસાવા ખુદ ડેડિયાપાડામાં નથી આવવાના એટલે નથી જવાના। કાલે 15 નવેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે। તમે આવવાના છો કે નથી આવવાના એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ડેડિયાપાડાના ધારાસભ્ય તો ડેડિયાપાડામાં નથી જ આવવાના એ 100% ચૈતર વસાવાએ કહ્યું છે। અને જો તમને આ નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે એના વિશે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો। બસ આજના વિડીયો માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।